અને હવે વાત કરીએ રાજકોટના ગોંડલ વિશે, જ્યાં બીજેપીનો ભવ્ય વિજય થતા આભાર દર્શન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। ગોંડલમાં બીજેપીનો ભવ્ય વિજય ઉત્સવ મનાવાયો હતો, જેમાં આભાર દર્શન સભામાં માનવ મહેરામણ જોવા મળ્યું। મહત્વપૂર્ણ વાત એ છે કે ગોંડલ નગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપે અબકી બાર 27 કે પાર આ સંકલ્પ સાથે ભગવો લહેરાવ્યો છે। ત્યારે જીતની ઉજવણીમાં બીજેપીના નેતાઓ, કાર્યકર્તાઓ અને જનમેદની હાજરી આપી હતી। પૂર્વ ધારાસભ્ય ગીતાબા જાડેજા અને ગણેશ ગોંડલનું ફૂલોથી સ્વાગત થયું હતું। આ સાથે તમામ 44 ઉમેદવારોને કમળના ફૂલ અને હાર પહેરાવીને સન્માનિત કરાયા હતા। ત્યારે ગોંડલમાં લુખ્ખા તત્વોને બક્ષવામાં ન આવે અને ખોબલે વોટ આપીને ઉમેદવારને ચૂંટી લાવેલી જનતાના કામ પૂરા કરવા ગણેશ ગોંડલે ખાતરી પણ આપી હતી। જ્યારે સામે આવે, કારણ કે આવારા તત્વો હોય, લુખ્ખા તત્વોને કોઈ પણ જ્ઞાતિ જાતિ હોતી નથી, એને આવારા તત્વ જ કહેવાય ને એને લુખ્ખા જ કહેવાય। એટલે આવા કોઈ પણ બનાવો બને તો આપણે ક્યારેય એને જ્ઞાતિ ઉપર લઈ નથી જવાના, જ્ઞાતિવાદ ઉપર લઈ નથી જવાના, એવી પણ હું તમને ખાસ આજના દિવસે ટકોર કરું છું। આવનારા સમયની અંદર આપણું ગામ એક બની નેક બની અને આપણા વિસ્તારના હિત માટે ખંભે ખંભો મિલાવી અને કામ કરે એવી આપ સૌને શુભેચ્છાઓ પાઠવું છું। બીજી બાજુ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ રીબડા જૂથનું નામ લીધા વગર કટાક્ષ કર્યો અને ભાજપની જીતને વિરોધીઓના બંને ગાલ પર તમાચા તરીકે સરખાવી। આ ગોંડલને મિર્જાપુર કીધું, ગોંડલને ગુંડાગીરી કીધી, એનો જવાબ તમે જે રીતે આપ્યો છે ને, આપણે તમાચો માર્યો એમ કહી છે। તમાચો એટલે એક ગાલ થયો, તમે બે ગાલે તમાચા માર્યા છે। ધારાસભ્ય ગીતાબા જાડેજાએ વિપક્ષની બેઠકોને 7.5 જેવી ગણાવી। આ સાથે આગામી ચૂંટણીમાં ગોંડલમાં વિપક્ષની તમામ બેઠકો સુપડા સાફ થશે તેવી ખાતરી પણ તેમણે આપી। તમારી જીતને સાર્થક કરવા દરેક હર હંમેશા તત્પર રહેશે એવી દરેક ઉમેદવારો વતી હું આપ સૌને ખાતરી આપું છું અને ગોંડલને ખાસ અભિનંદન આપું છું કે ગોંડલે તો 7.5 પનોતી કાઢી દીધી છે। હવે 1-2 ગામડામાં છે એ તો કદાચ 2-5 વર્ષમાં નીકળી જશે, એની મને પૂર્ણપણે ભરોસો